માં અને બાપ જે છે એ તમારા એક દુઃખનો દી ઉગ્યો હોય અને માં બાપનો આશીર્વાદ અડી જાય ને તો બાપુ દુઃખને ખાઈ જવું પડે. ઈ માં અને ઈ જનેતા. હું તો કોઈ નથી કહેતો મંદિર બનાવો ને કથાયું કરાવો ને ભજન કરાવો ને કથાયું કરીને તો શું વળે શું કથા કરો શું વળે? કથામાંથી એકની એક જ વાત હોય ને. રામ કથા બેહાડી હોય તો વાત તો એકની એક જ તે ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આની આજ કે બીજું કઈ? પણ રામ અને દશરથ મહારાજ ને જે પ્રેમ હતો, બાપ દીકરાનો જે નાતો હતો, એવો નાતો આપણે ઘરે છે. માં ભગવતી સીતા અને માં કૌશલ્યા અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણા ઘરે છે. અને જો આનું પરિવર્તન ન આવે ને તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા એવું વંચાય છે ગામો ગામ. અમારે તો એક દી ઘરે નથી રહેવા દેતા. હું તો એમ કહું, જો તમારા ઘરે કાંઈ ન વળતું હોય તો 10 રૂપિયા છોકરાને ન આપી શકતા હોય ને અમને લાખ રૂપિયા હું કામ ગુડો છું? મારા જેવું સાચું કોઈ નહીં કે તમે. પછી અમે જે કહીએ કે તમારું વળવું હોય તો વળે, ન વળે કઈ નહીં, અમે લઈ જાય, લાવો ડટા. કોઈ મતલબ નથી બાપુ. માંડવા વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજિંદાને નામને ફાયદો, તમારે તો શું ખિસ્સા ખાલી થાય? કોઈ ફાયદો નથી. રાખ પણ એક વક્તા બાપુ વાત કરતો હોય ને રામ અને ભરતનો પ્રસંગ આવે, એ ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ સમજી લેજો, કથા બધા કાંઈ ન વળે. આમતા માંડવા ઉડે છે. લ્યો આ કથા એવું તમને કહું, બધા એટલા બધા હાસા હોય તો બધા માંડવા ઉડે શું કામ? હિનકોર તો અમારે તમે જુઓ તો કથાના 8 દી પૂરા ન થાય માંડવો ઉડાડેલો જ હોય. એમ કે કાંઈ નથી કરવી કથા, તમે શું મંડાણા છો? ભગવાન હોત સમજી ગયા. કોઈ મતલબ નથી. માને બાપને હાચો ને વ્યસનથી આગારો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો એટલે કાંઈ ન કરવું પડે. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય, લબરક કરતો હોય. હવે આમાં માને બાપાને બે હાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવો દાણા. તમારે ત્યાં ગમે હોય, અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે છે. અને અહીંયા ઈવડાઈએ એમ કે કાલને પમદી આવજો, અહીંયા જગ્યા નથી. કરોડપતિના દીકરા જોર આવે છે. બોલો, આપણે એમ થાય આમને શું ઘટતું હોય? મોઢા બાંધીને આવે, ઓળખી ન જાય કોઈ. કોઈ નડે નહીં. આપણા કર્યા હોય આપણને બધી ખબર જ હોય. તમે જો એક ફ્રીજ કોક મુકાવે, આમ રસ્તામાં કોક ફ્રીજ મુકાવે કે પાણી કોકને માણસો નીકળે, પેલા પ્રભુ બંધાવતા, અત્યારે કોક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને, અહીંયા ગ્લાસ ને લોટા હોય ને, એને હાકડે બાંધ્યા હોય. બોલ, હવે આને કોણ ભેંસું લઈ જાય છે? એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ. હવે એમાંથી ગ્લાસના આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને થેલીમાં નાખીને ઘરે લાવો અને એમાં પછી ઘરે કંઈક તકલીફ ઊભી થાય અને પછી કે દાણા જોરાવી તો એ માતાજી ભુવાજી બાપુ એક ગ્લાસને ગોતી દે. બાકી અંદર બેઠો એ તો સાચો જ છે. એ તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે. કરેલા હોય ને એ તો બાપુ આડા આવે તે બાપુ કોઈને છોડ્યા નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે. ભીલના બાણથી જો મારા નાથને વિંધાવવું પડતું હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો ગુનો શું હતો? તો તમે મેં કેટલાના રોલ કર્યા, કેટલાના બૂસ માર્યા, નહીં ભોગવવું પડે? કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. ફરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ તમને ને મને એક દી આડું આવશે ને આવશે. અહીંયા લાલભાઈ ભરવાડે બાપુ 50,000 રૂપિયા અહીંયા આપ્યા છે તો શું આ માતાજીને ખબર નથી? અને એનું વળતરીને ન આપે તો બાપુ દુનિયામાં થાંભલા ઉભા ન રહે. રામ સત્ય હોય તો સત્ય જ હોય. રામ કોઈને બાપુ એવા કોઈ ઘરે મશીન નથી પૈસા બનાવવાના પાદરા દઈ દે.
પણ એક ઉમળકો આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કાંઈક દેવું છે, મને ભગવાને આપ્યું, મારે કાંઈક કરવું છે. તમારી જેવી મોજ છે એવો હું આનંદ તમને કરાવી. કારણ કે અમને કીધું ને એવી રીતે હું આ દવાખાનામાંથી ડાયરેક્ટ જ આવ્યો છું. પણ આ પેટી હાથમાં આવે ને તો પછી ચાર્જિંગ થઈ જાય. બાકી અહીંથી હમણાં હાલતા થઈશું ને એટલે વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડાઈશું. પણ કંઈક અમારી પાસે ગુરુ મહારાજના પ્રતાપથી, માતા પિતાના પ્રતાપથી કંઈક મળ્યું છે તો દુનિયા બોલાવે છે. એટલે મરી જાય એની સામે કંઈ બહુ મતલબ નથી. પણ મર્યા પછી તે બાપુ જગત યાદ કરે ને એવું કંઈક કરવું જોવે. મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો જાનવર હોત પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગતાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા. બોલો, ગતાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં. પણ બાપુ હમણાં વાત કરી એમ તરી 35,000 માણસ જો બાપુ શમશાન યાત્રામાં હોય આને જીવા કહેવાય. બાકી મરી તો જવાનું જ છે ને. ભલા મને જીવન મળ્યું છે બાપુ. મને તો એમ થાય જીવે એવું જ આવ્યું છે. હવે અત્યારે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો, આપણને પારલે નથી જીવ્યું. જીવે એવું તો છે જ તે ને. તોય બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નહીં. મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી સમજાતું. એક પાસે જાવી તો કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય આપણે છે રોવું. આખી દુનિયા રોવે જ છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ મારે જોવે. ઈ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ માણા બનાવ્યા. જો તું માણાના આભા નો કરાય તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. કોને વેદના છે? કોને પીડા છે? ઈશ્વર મેળવવાની પીડા કોને છે? આપણે બધા ઈશ્વરનું ભજન કરી, ભક્તિ કરી છે, પણ કરી છે શું કામ? આમાં ખબર હોય તો મને હું વાત કરીને કયો તો શું કામ કરો છો? શું કામ? કદાચ હાલો આ માતાજી શક્તિ માં જ આપણે સિંહ ઉપર બેન કદાચ હામી મળી જાય માં, અને એમ કે બોલ બેટા તું કેદુનો યાદ કરતો હતો, શું જોઈ છે? તો માગવાનું શું નક્કી કર્યું છે? તો કોક કયો છે? કોઈને યાદ? અમે રોજ આમ કરી છે ને અમે આમ કરી છે ને અમે આમ કરી. રામાપીર આવી જાય, કદાચ રામ આવી જાય, કૃષ્ણ આવી જાય, અને એમ કે બોલ બેટા શું જોઈ છે? તો માગવાનું શું? એ કઈ નક્કી કર્યું? બધું આમ જ હાલે છે. હરિને આભા કરો, બસ ઈશ્વરના ભરોસે રહો. એક ઘડી આધી મેં પુનિયાદ એનું નામ લઈને બાપુ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં.